ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ ખતમ થયું છે અને ઈરાન અને અમેરિકા વચ્ચે MOU સાઇન થયા છે, જેની અંદર ઈરાને $300 બિલિયન માંગ અમેરિકા પાસે કરી છે. એને કીધું છે કે ભાઈ જે આ તોડફોડ કરી છે ને એનું તમે સરખું કરી દો પેલા. અને 60 દિવસ પછી ફાઇનલ એગ્રીમેન્ટ થશે અને ફાઇનલ સાઇન થશે. કરાર મુજબ કમર્શિયલ જહાજોને અવરજવર માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. 60 દિવસ સુધી જહાજ ટોલ ફ્રી વગર અવરજવર કરશે. આ ન્યૂઝ સાંભળ્યા બાદ લોકોને થયું કે માર્કેટ નોર્મલ થઈ જશે. બધી જે ઉથલપાથલ મચી છે, ગેસ, તેલ, આ બધી જે ઉથલપાથલ, પેટ્રોલના ભાવ ને આ બધી ઉથલપાથલ છે એકદમ સહી થઈ જશે. ત્યાં તો આ ડોનાલ્ડ ટ્રમ્પ કાકાએ પાછું એક બયાન આપ્યું છે, અગર મને ઈરાનની ફીસ પસંદ ના આવી અથવા તો ઈરાન મિસબિહેવ કરશે તો હું પાછું બોમ્બારી કરવાનું શરૂ કરી દઈશ. એક તો એમ બી અમે ગેસ ને પેટ્રોલ ને ઓઇલની તકલીફો ભોગવી રહ્યા છીએ અને આ લોકોને હજી આ બધું બંધ નથી કરવું. હજી તમે આ ભરોસો કરતા નહીં હો. હજી આ છે ને ટ્રમ્પ છે ને ગમે તે કરી શકે છે. શું કહેવું છે તમારું આના ઉપર અને કમેન્ટ કરીને જરૂરથી તમારી રાય જણાવજો. વધુમાં વધુ વિડીયોને શેર કરજો. જય હિન્દ.